શાળા પ્રવેશોત્સવના પ્રસંગે મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ આપી બાળકોને શાળાના પ્રાંગણમાં વધાવવામાં આવ્યા હતા. બાળકોએ પણ ખિલખિલાટ સાથે હરખભેર શાળામાં પાપા પગલી પાડી હતી. શાળાના દાતાશ્રીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું. શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર તેમજ વધુ હાજરી ધરાવતા અને સેટ તથા NMS જેવી વિવિધ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. બાળકોએ વિજ્ઞાન અને પ્રકૃતિના સંવર્ધન સહિતના વિષયો પર તથા વાલી દ્વારા બાળકો માટેની વિવિધ શૈક્ષણિક યોજનાઓ અંગે વક્તવ્ય રજૂ કર્યું હતું. શાળા ખાતે SMSCની બેઠક પણ યોજાઈ હતી અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગામ લોકો ભેગા થઈને શાળામાં આવતા વિદ્યાર્થીઓને સત્કારવાનો કાર્યક્રમ એટલે શાળા પ્રવેશોત્સવ. વર્ષો પહેલાં બાળકો શાળામાં પ્રવેશ મેળવતા નહોતા. પહેલાંના સમયમાં જે વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવ્યો હોય તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ અધવચ્ચે શાળા છોડી દેતા હતા. આ પરિસ્થિતિમાંથી બહાર આવવાના ભાગરૂપે ભારતના વડાપ્રધાનશ્રી અને તત્કાલીન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સને 2003માં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી. આ શરૂઆતથી શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જાઈ તેમજ આજે શાળામાં ડ્રોપ આઉટ રેશિયો 37% ઘટીને 2.42%ની આસપાસ આવ્યો છે, જે બતાવે છે કે આપણે શિક્ષણ ક્ષેત્રે સફળ બની રહ્યા છીએ. આજે શાળામાં બાળકોનું 100% નામાંકન થઈ રહ્યું છે, જે શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોનું પ્રતિબિંબ છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવમાં સમાજ જોડાય તેના ભાગરૂપે શાળા પ્રવેશોત્સવ એટલે સમાજોત્સવ થીમ આપી છે. મંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ બનાવવાના આહવાન કર્યું છે, જેમાં આપણે સૌ જોડાઈએ જોઈએ કે ગામમાં કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત રહી ના જાય તે માટેની વ્યવસ્થાનું નિર્માણ કરીએ. કેબિનેટ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આવનાર સમયમાં શિક્ષણનો છે, ટેકનોલોજીનો છે, જેથી શિક્ષણમાં કોઈપણ પ્રકારની કચાશ ના રહી જાય તેવી વ્યવસ્થા કરાવવી જોઈએ. વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નમો સરસ્વતી, નમો લક્ષ્મી જેવા અનેક શિક્ષણલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે, જેના લીધે શિક્ષણ ક્ષેત્રે સારા પરિણામ મળી રહ્યા છે. કન્યા કેળવણી અંતર્ગત દીકરીઓ સારું પરિણામ પણ મેળવી રહી છે. શિક્ષણ મેળવતા દીકરીઓ પગભેર પણ બની રહી છે. શાળા પ્રવેશોત્સવ પ્રસંગે સંગઠનના અન્ય આગેવાનો, સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારી તેમજ ગામના આગેવાનો, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.